જમવાના સ્વાદને બમણો કરી દે તેવું શિયાળામાં બનતું ઇન્સ્ટન્ટ પંજાબી ગાજર, મરચાં, મૂળા અને લીંબુનું ઇન્સ્ટન્ટ પંજાબી અથાણું બનાવીશું. આ અથાણું છે હું વિનેગરનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ ટેસ્ટી એવું બનાવીશ. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. અહીંયા ગાજર, મરચાં, મૂળા અને મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને લીંબુના નાના નાના પીસ કરી લીધા છે. અહીં આ મારો વિડીયો જો જરા પણ તમને પસંદ આવ્યો તો લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે આચાર માટેનો મસાલો બનાવીશું, તો તેના માટે 1 ચમચી જીરું, 2 ચમચી વરિયાળી, 2 ચમચી ધાણા અને 3 ચમચી જેટલા મેં રાઈના કુરિયા એડ કરીએ છીએ. અહીં તમે રાઈના કુરિયા વધારે કહો છો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે અડધી ચમચી જેટલા આખા મરી લીધા છે અને અડધી ચમચીથી ઓછા એવો મેથી લીધા છે. હવે બધી વસ્તુઓને એકદમ મીડિયમ ફ્લેમ પર એને રોસ્ટ કરી લઈશું અને હલકો એવો કલર ચેન્જ થાય અને ખૂબ જ સારી એવી સ્મેલ આવે ત્યાં સુધી એને રોસ્ટ કરીશું. હવે રોસ્ટ થઈ ગયું છે અને થોડી વાર માટે ઠંડુ થવા દીધું હતું. હવે નાના એવા મિક્સર જારમાં એને એકદમ દરદરું પીસી લઈશું. આ આચાર મસાલાને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, તમે જોઈ શકો છો. તો આવી રીતના દરદરો એવો પાવડર બનવાનો છે. તો આચાર માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયું છે. હવે અથાણામાં પડતું ઉપરથી ગરમ તેલ તૈયાર કરીશું. તો તેના માટે પેનમાં અમે 2 કપ જેટલું તેલ લીધું છે અને તેલને ખૂબ જ સારી રીતના ધુવાણા નીકળે તેવું ગરમ કરવાનું છે. હવે ગરમ થઈ ગયા બાદ એની ગેસની ફ્લેમ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ આવે ત્યાં સુધી એને ઠંડુ દેવાનું છે અને વધારે ઠંડુ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે વેજીટેબલ્સ છે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર, 2 ચમચીથી વધારે મેં લાલ મરચું પાવડર લીધું છે. અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અહીં કોઈ પણ અથાણું હોય તેમાં મીઠાનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું. થોડુંક ખારાશવાળું કે ચડિયાતું અથાણું હશે તો ટેસ્ટમાં ભાવશે. અને જે આપણે મસાલો બનાવ્યો છે આચાર માટેનો તે તેમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. આ અથાણું છે તમે શાક, રોટલી, દાળ ભાત સાથે ખૂબ જ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે અહીંયા હું નાખી રહી છું 1 નંગ જેટલો લીંબુનો રસ એડ કરી રહી છું. જનરલી પંજાબી અથાણામાં વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જો તમારે વિનેગર નાખવું હોય તો તમે નાખી શકો છો. વિનેગર નાખવાથી એની સેલ્ફ લાઈફ છે એ વધી જાય છે. અહીં હું માત્ર 10થી 12 દિવસ માટે ચાલે એટલા માટે મેં લીંબુનો ઉપયોગ કર્યો છે. જો તમારે લાંબા સમય માટે અને વધારે કરવાના હો તો તમારે અડધા કપ જેટલું અથવા તો જેટલી ક્વોન્ટિટીમાં ગાજર મરચાં હોય એ પ્રમાણે તમારે વિનેગરનો ઉપયોગ કરવાનો રહેશે. અહીં વિનેગરની જગ્યાએ મેં 1 નંગ જેટલો મોટો લીંબુનો રસ એડ કર્યો છે. હવે જે આપણે તેલ ગરમ કર્યું હતું એ સરસ રીતના રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં એડ કરી દઈશું અને ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત ઇન્સ્ટન્ટ એવું શિયાળામાં બનતું ચટપટું એવું પંજાબી અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આ ટેસ્ટી બનીને તૈયાર છે. તો કેવી લાગી રેસીપી? મારી રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ.